જાંબુઘોડા ઉંચાપાન રોડ ઉપર ટ્રેક્ટરે બાઇક સવારને ટક્કર મારતા ઘટના સ્થળે મોત. પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા ડુંગરવાટ રોડ ઉપર આવેલા બોડેલી તાલુકાના ઉંચાપણ ગામ પાસે રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મોતને ભેટનાર બોડેલી તાલુકા ઉંચાપણના ગામના ડુંગરી ફળિયામાં રહેતા વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા, ઉંમર વર્ષ 28, પોતાના ઘરેથી સવારના આશરે 7 વાગ્યાની આસપાસ ઉંચાપણ નજીક આવેલા કાંટવી ગામે પોતાની સાસરીમાં પોતાની બાઇક લઈને જવા નીકળ્યા હતા. ત્યારે હજી તો ઘરેથી માંડ 2 કિલોમીટર પહોંચ્યા હશે ત્યારે પાછળથી કાળ બનીને પૂરપાટ આવી રહેલ રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે વિપુલભાઈની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક વિપુલભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં બેદરકારીથી હંકારી રહેલા ટ્રેક્ટર ચાલકે અકસ્માત બાદ સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવતા ખેતરના કૂવામાં ટ્રેક્ટર અડધે સુધી ઉતરી ગયું હતું. જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઈ જવા પામ્યો હતો. અકસ્માત મોતને ભેટનાર વિપુલભાઈના પરિવારજનો આક્રંદથી આખો વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. અકસ્માત બાદ ઉંચાપણના ગ્રામજનો તેમજ મૃત્યુ પામનાર પરિવાર દ્વારા જ્યાં સુધી 2 રોકટોક અને 2 નંબર ચાલતા રેતીના સ્ટોકમાં બિન પરવાનગીવાળા ટ્રેક્ટરો તેમજ રેતી ભરેલી મોટી ટ્રકોને બંધ કરવામાં નહીં આવે તો મૃતદેહને અહીંયાથી નહીં ઉઠાવી એવી જીદ લઈને બેઠા હતા. અંગે પોલીસની કામગીરી બાબતે પણ